પામતો પાંગો ગિરી ચડી જાય ગુરુ કૃપા બળ ઓર છે અંધ દેખતા થાય જંગલમાં મંગલ બને પાપી બને પવિત્ર એ અચર જન જરે કરે મરણ બને છે મેં અખંડ વિશ્વાસે વધુ સાચા શ્રી ગુરુ રડવડ તો કેમ રાખશે બનો નહીં નારાજ મુજ અવગુણ ગુરુ રાજ ગુણ માનવ અનંત અમા બાળ કર પોળા કરી વેદરિયાનું મા સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ ભાળ અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ ભાળ અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે વ્યાખ્યાન સાર 1 માંથી 23મો બોલ વાંચો. અનુભવનો કોઈ પણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો ક્વચિત અભાવ પણ થવો પડે. બોલો. 24 કેવળ જ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી તે કે આત્મપ્રદેશનો જે સ્વભાવ છે તે આત્માએ ઉત્પન્ન કરેલ વિભાવ ભાવ અને તેથી જડ પદાર્થનો થયેલો સંયોગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું જાણવું થાય છે તે ઇન્દ્રિયની સહાયતાથી થઈ શકે છે, પરંતુ તે સંબંધી આ વિવેચન નથી. આ વિવેચન કેવળ જ્ઞાન સંબંધી છે. આ વિભાવ ભાવથી થયેલો જે પૂતગલ અસ્થિકાયનો સંબંધ તે આત્માથી પર છે તેનું તથા જેટલા પૂતગલનો સંયોગ થયો તેનું યથા ન્યાયથી જ્ઞાન અર્થાત અનુભવ થાય તે અનુભવ્ય ગમ્યમાં સમાય છે અને તેને લઈને લોક સમસ્તના જે પૂતગલ તેનો પણ એવો જ નિર્ણય થાય તે બુદ્ધિબળમાં સમાય છે. જેમ જે આકાશ પ્રદેશને વિશે અથવા તો તેની નજીક વિભાવી આત્મા સ્થિત છે તે આકાશ પ્રદેશના જેટલા ભાગને લઈને અછેદ્ય અભેદ્ય એવું જે અનુભવાય છે તે અનુભવ્ય ગમોમાં સમાય છે. અને તે ઉપરાંતનો બાકીનો આકાશ જેને કેવળ જ્ઞાનીએ પોતે પણ અનંત જેનો અંત નહીં એવો કહેલ છે તે અનંત આકાશનો પણ તે પ્રમાણે ગુણ હોવો જોઈએ એવું બુદ્ધિ બળે નિર્ણય કરેલું હોવું જોઈએ. અનુભવનો કોઈ કાળે અભાવ નથી. આત્માનુભવ કે આ કાળે આત્માનુભવ ન થાય એવું નથી. બુદ્ધિવાળી વાત જૂઠી પડે પણ અનુભવની વાત જૂઠી ન પડે. અનુભવ એટલે આત્મ સાક્ષાત્કાર, જાતે પોતાને પ્રયોગથી અનુભવ થયેલું અને બુદ્ધિમાં તો કલ્પેલું. કલ્પના જૂઠી, અનુભવ સાચો. અજ્ઞાનીની કોઈ પણ કલ્પના સત નથી, સતની નજીક સંભવ. જેણે જાણ્યું છે તે જાણે છે, બીજો કલ્પના કરે. પણ અનુભવીને જે જ્ઞાન છે એ સાચું છે, કલ્પનાનું જૂઠું. કારણ કલ્પના ક્યાં સુધી ચાલે?
ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી, વલ્લભ સુખ ન કુમારી કુમારી, નાગર સુખ, જ્ઞાન તણું સુખ કેમ જાણે નર નારી. એટલે અનુભવનું જે જ્ઞાન એ કલ્પિત વાળો શું જાણે, એને દીઠું નથી તો કલ્પના કરે. અનુભવ સાચો અને બુદ્ધિ જૂઠી. બુદ્ધિ જૂઠી સાથે એને પછી નિર્ણય કર્યો આગળ પહોંચાવ્યું એટલે આમ હશે જૂઠું છે તે સાચું. એટલે અનુભવ એ સાચો છે, બુદ્ધિમાં ભૂલ પડે છે, કલ્પના છે. માટે આપણે પણ આત્મિત કરવું હોય, આપણી બુદ્ધિ અનુસાર કલ્પના કરે તો જૂઠી પડે. જ્ઞાન એ જોયેલો માર્ગ છે, અનુભવેલો માર્ગ છે. તો કોનું કયું કરવું, અનુભવીનું કયું કરવું. નિર્દોષ નરનું કથન માનો તે જણે અનુભવ નથી, કલ્પના જ હોય, જૂઠું હોય. નાગર સુખ પાવર નવી જાણે, વલ્લભ સુખ ન કુમારી. અનુભવ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી. કલ્પના એ કલ્પના જ રહેવાની. તો આપણે બુદ્ધિથી નિર્ણય કરીએ એ જૂઠો છે. જો ન પહોંચે કવિ, જો પહોંચે અને જો ન પહોંચે રવિ, જો પહોંચે કવિ, જો ન પહોંચે કવિ, જો પહોંચે અનુભવી. જેને અનુભવ નથી કલ્પના કરી શું કરે. માટે આ જગતમાં અનુભવ વગર લોકોએ બુદ્ધિથી કલ્પના કરીને અનેક માર્ગ બતા બધા જૂઠા. આમ હશે નહીં છે. જોયું તે કૃપાદેવ, એની વાત અનુભવની છે. બીજા કે છે જૂઠા નથી પણ કલ્પિત છે. જાતે અનુભવ્યું નથી, જોયું નથી, વાંચીને સોંપડીને કલ્પીને કહ્યું છે. અને જોઈને કહ્યું છે. પૂરો ભોગ કોણે દીઠા? કોઈ પૂરો ભોગ વાત કરી છે? આપણું પૂરો ભોગ. ત્યાંનો તો વાત કેવી આંખો દેખાય એવા પ્રત્યક્ષની વાત. હવે આપણે શું થાય, આપણી કલ્પના એ કરીએ તો જૂઠા પડીએ, દુઃખી થઈએ. સુખી થવું હોય તો અનુભવનું કયું કરવું પડે. અનુભવ સાચો છે, કલ્પના જૂઠી. ગમે તેવી બુદ્ધિ હોય પણ અનુભવથી એડશે. બુદ્ધિ એ બુદ્ધિ. આ બુદ્ધિને લીધે જ જગત રખડ્યું છે. તમને પોતાનો અનુભવ થાય તો અનુભવ પણ ચાલો, ન થાય તો અનુભવનું કયું કરો. પણ જો તમારે ના પડે ગયા તો મરી ગયા, ઠેકોણ નહીં પડે. સાચું દેખાય પણ ખોટું હોય. સોની લેવા જવાનો પિત્તળોની લાવો. સુખી થવા માટે પ્રયત્ન કરો, દુઃખી થાવ. કેવી કલ્પના આપણે એને જોયેલી વાત છે. પૂરો બહુ જોયા. કૃપાઓ દેવી આત્માની વાતો કે સાચી. પ્રભુશ્રીની ભાષામાં કહીએ આત્મા થઈને આત્મા બોલ્યો. વાત કોની સાચી? આપણે ગમે તેટલું વાલું લાગતું હોય આપણી કલ્પનાનું, પણ એ ઝેર છે. ડાક્ટરની પાસે જઈએ, ડાક્ટર આપણી નાળ ઝાલીને દવા આપે તે દવા આપણી કલ્પના. શીશો ડાળની વડામાં તો ડાક્ટર સાહેબ પેલો લીલો બાટલો છે ને એની દવા આપો મને. એ દવા તો અમૃત છે પણ તારે માટે પોઈઝન છે. કોનું કયું કરવાનું? અનુભવ. અનુભવ કરવો તો જૂઠું છે. અમારા પાસે એક માસ્તર હતા, માનસી ધારાળ. શિવમાં રહેતો. ગામમાં આવે તો પાટકાના ઘણો તો દેખે, પણ એમાં શું હોય તો કઈ જાણે. નાગર સુખ પામર નવી જાણે. ધારાળ તેને તો એની રીતે રહેતો હોય.
તે પાળમાં શિક્ષક હતો અમારી સાથે, અમારા કરતા જરા મોટો પણ હસાડતો અમને કહેતો. જર મોતીલાલ ત્યાંના મુખ્ય પાટીદાર આગેવાન મુચિતદાર ધર્મદેવની સાથે ગયા. જજ મોતીલાલને તો રહોડા ખાવા આપ્યું અને ધારાને તો બહાર પ્રહારમાં આપ્યું. ખાવામાં આવ્યું હરગવાનું શીંગોનું શાક, ઘણું ચાવું પણ કરી દીધું. હોમોપેટ જોઈને ખાસ શિક્ષક થયેલો, બુદ્ધિ નહીં હોય, અનુભવ નથી કે હળગવાનું શાક કેમ ખવાય. મૂળ વાત આ જગતમાં બધા બુદ્ધિથી વાતો કરે છે અને અનુભવ વિતરાગો સિવાય કોઈએ અનુભવ કર્યો જ નથી. આ જગતમાં ગમે તેના દર્શન થતું અને ભારતીય દર્શનો મૂળ તો આ વિતરાગ દર્શનો પરથી છે. એમાં ભૂલ્યો છે પણ મૂળ આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મુક્ત ઉપાય છે. ઠીક મોક્ષ સુધી વાત સાક્ષાત્કાર કરીને કહી છે. એટલે કંઈક બીજો દર્શનમાં જશો થોડોક ફેર છે. જૈન દર્શનની પેરેલલ બધા દર્શનો ચાલે છે. દર્શનો યહૂદી મુસલમાન એ દર્શનમાં નથી. સટ દર્શન તો અહીંનો સાંખ્ય ને બૌદ્ધ ને વગેરે. કલ્પનાનું જૂઠું. કલ્પનાનું શું થાય? આમ થાય તો આમ થાય, આમ તો આમ થતું એમ ના થાય. ભાભી ભગો ગણી થઈ ડાયો, દોધક નામ નદી તટ જાયો. બે થી તો ગણિત બનાવ્યું, દોધક મંદે કુટુંબ ડબાવ્યું. દલપતરામે છંદ શાસ્ત્ર પિંગલ લખ્યું છે. પિંગલના બધા માપ ને બધું ગણ ને બધું આપણે એ વાત નથી કરવી. તેમાં એક દોધક છંદ ના માપ સાથે પાછા અર્થ પણ બીજા નીકળે. તે ગોઠવણી બહુ સારી કરી, બુદ્ધિ બહુ આપે. ભાભી ભગો ગણિત ભણેલો ને, દોધક નદીને કિનારે ગયો, જોડે કુટુંબ હતું. પછી એણે વિચાર કર્યો, આટલા પગલા જઈએ, આટલી નદી ઊંડી હોય તો નદી આટલી પડતું આટલી ઊંડી હોય પણ વાંચીને ખબર છે. ભાભી ભગો ગણિત થઈ ડાયો, દોધક મધ્ય ગણિત બનાવ્યું અને કુટુંબ ડૂબાવ્યું. અનુભવ નથી, વચિંતું શું? જ્ઞાની અનુભવી તો દેખે છે, પેલો કલ્પના કરે. કલ્પના જૂઠી છે. ખેડૂતની જે બધી વિદ્યા બીજો ન જાણે અને વેપાર વિદ્યા બીજો ના જાય તો કોઠાની વિદ્યા જાણતો હોય તો બીજો છેતરી જાય. અહીંયા આત્માની વાત છે. આત્માનો જેને અનુભવ છે એનું સાચું છે. આપણને કદાચ આપણી બુદ્ધિમાં ન સમજાય પણ એનું સાચું. આપણું ગમે કલ્પ બધું ઠું. આપણી બુદ્ધિ ક્યાં સુધી ચાલે? પાછા શું કહીએ? અમે ડાયા છીએ તો આવડતું જ નહીં. બાપ લખવા બેઠો, ખડિયો કલમ લઈને લખ કરતા 2 પાના લખ્યો. છોકરું જોડે બેઠેલું, મારા બાપાને લખતા નહીં આવડતું. હવારના કલમ બોળીને ઓલે તો ખડિયો ખાલી ના કર્યો અને એ કોનું ચિતર્યું. તે છોકરા લઈને આખા ચોપડા પર ચાઈ નાખી દીધો. હું કેવો ડાયો, આખો ખડિયો ખાલી કર્યો, ચિતરી પાડ્યું. એ આ બુદ્ધિવાળા પોતે પાછા પોતે ડાપણ બનાવે, ગમે તેવા ડાયા. અનુભવી સિવાય બધા જુઠ્ઠા. આપણી બુદ્ધિ ગમે તેટલી કરો પણ જુઠ્ઠી છે. અજ્ઞાનીની બુદ્ધિ જુઠ્ઠી છે. કલ્પના રહેવા. કેવળ જ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતો નથી તે કેવળ જ્ઞાન. એટલે ફક્ત ઓનલી સિર્ફ આત્મા જ્ઞાન જ.
એમાં અજ્ઞાન સમાતું જ નથી. કેવળ ને ફક્ત એમાં અજ્ઞાન છે જ નહીં, એટલે જ્ઞાનીમાં અજ્ઞાન હોય નહીં. એ કેવું જ્ઞાન છે પ્રગટ્યું પુસ્તકો વાંચવાથી નહીં, ચારિત્રની તરતમ્યતા એ ઊંચા સંયમના પ્રભાવે અંદરથી પ્રગટે છે. પહોંચીને આત્મજ્ઞાન ન થાય એ તો આધાર છે, ઠીક છે. અંદરથી શેર ઉઘડે તાર કામ થાય. આત્મા, દરેક આત્મા પરમાત્મા છે. તો કેમ નથી? ઉપર કર્મથી અવરાયો છે. તે કર્મ કાઢવાને બદલે અંદર ઉમેરે છે. ક્યાંથી થાય? બહુ કુદરત પહોંચે તો જ્ઞાન થાય. આત્મજ્ઞાન તો આત્મજ્ઞાન જુદી વસ્તુ, અનુભવની વસ્તુ છે, શબ્દો નહીં. અનુભવની વાત છે તો શબ્દો ક્યાં કામ કરે? ભાષાને શૂર કે ભૂર, રણે થડે તે તો રણશૂર. મૂગો ગોળ ખાય એને ગળો લાગે, બોલતો ના આવડે, પણ મૂગો જાણ કે ગોળ આવો હોય, જેને ગોળ નથી ખાધો એ ભાષણ ભલે કરે, ટેબલ પર મૂકી મારીને ઠેઠું પગ પથાડીને કોણ ગળ્યો હોય એને અનુમાન હોબર ના નથી. નિર્દોષ નરનો કથન માનો તે જ ત્યાં બીજી કરો. એ નિર્દોષ ને અનુમાને શું ખાતરી કે કહું તો જ્ઞાની છું. તમે શું લેવા નીકળ્યા છો? જો તમે આત્મવિદ્યા કરવા લેવા નીકળ્યા છો, કદી બીજાને ઝપટા. ભાઈ મારે જો તે માલ ધારી પહોંચ નથી. એટલે જેને આત્મિત કરવું છે એને સત્પુરુષ મળી રહે છે. આત્મિત નથી કરનાર પછી જેવું તેવું ચાલે, જેવું તેવું જેવું તેવું મળશે બધે. પણ તમે ખોટાથી નહીં સંતોષાવ, સાચું જોઈએ તે માટે ગમે ત્યાં પણ ઠરે ક્યારે આત્માનું ગુણ મળે ત્યારે. આ ખાતરી કે જો આપણામાં મુક્ષતા હોય તો આપણને સત્પુરુષ ભેટ છે, અને નહીં તો ગમે તેવો બાવો ભેટ છે. થઈ રહ્યું કલાશ. આપણામાં તો બુદ્ધિ નથી, અને પેલો દરેક આપણે તો દરેક બુદ્ધિ વાળો એટલે દોરે. ઓંધરાય પાછળ ઓંધરો, ઓંધરો સદર કોણ્યો. કોઈ ભાગશાળી હોય એને સાતા પુરુષનો ભેટો થાય. ભાગશાળી કોણ? પૂર્વનો કઈ સંસ્કારી હોય, અથવા તો આ ભાવમાં પણ કોઈ સારા સત્સંગથી એનામાં એ પરીક્ષા આવી હોય. ગુરુ રખવા ઘટવૈરા તેવું બધું પૂરી તો બાકી. એ બે ના હોય તો તેમ નહીં તો કઈ સત્સંગ મૂળ ગુરુ આવે, તેમ નહીં તો કઈ દુઃખરામ. બાકી મોજ મજા કરવી છે, લેટ પાર્ટી કરવી છે, આધુનિક સાધનો બધા ભોગવ છે, આત્મજ્ઞાન થાય એ આબદ ચંદ્ર દીવા કરો. કે હમણાં વાત કરતી હવારમાં ભરતને એ તો મોથે ચડી પડતી, ભોગવતા નહોતા. કૃપાદેવ ઉદયને પ્રયોગ ભોગવને ત્રાસ લાગતો હતો. વનમાં જઈએ અમરે છે. જેમ જેમ તે હડસે લે તેમ બધે ન ઘટે ગ્રંથ રે. કૃપાદેવ સંસાર એને પામ્યા નથી, એ તો સંસ્થાને ઉડેજતા. મૂળ વાત મોક્ષ કરવો છે, છેવટ આ ઉપર આવવું જ પડશે. વૈરાગ સંસારના પ્રત્યેક પદાર્થો પ્રત્યે જ્યાં સુધી પ્રેમ છે, સુખની આશા ના રાખ. તમને પ્રેમ છે તો જવાના. ભડકું જ ભાવે છે, અમૃત ભાવ શું આટલો છે? અનાદિકાળથી આ જે અસત્યના દ્વારા છે, સત્યતર વૃત્તિ થતી જ નથી. આ બધા છે સંસાર
બૈરા છોકરા મોત બધા, પછી આ મજા પર ત્યાં કોણ જાય? આ માન્યતાને ફેરવી પડશે કે પરપદાર્થનો સુખ છે. જ્ઞાનીએ જાણ્યું, અનુભવની વાત આ કાળમાં અનુભવ થાય કે નહીં થાય, કાળનો દોષ નથી, આપણે કરતા નથી માટે થતું નથી. રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી તે મોક્ષનો પંથ. કયો રાગ દ્વેષ જ્ઞાન એ સંસાર, રાગ દ્વેષ જ્ઞાનનો અભાવ તે મોક્ષ. મોક્ષ અને સંસાર વિરોધી છે. આપણે બે દ્વેષથી બને, રાગ દ્વેષ અજ્ઞાન રાખવા છે ને કેવું જ્ઞાન જોઈએ છે. અજ્ઞાન કેવું કેવું મેળ ખાય? શ્યાથો કે તાલ, મોથે તાલ પાડવી હોય તો પોથી નહીં પડે, પોથી પડે તો તાલ નહીં પડે. આ તમારે સંસારે રે, મોજ બધા થાય, લેટ પાર્ટી કરીએ, આધુનિક સાધનો બધા ભોગવીએ, મોક્ષ થાય. કઈ જ રેમ તો નહીં. તો સાડીઓ નથી વેચાતી, તો બધા નથી, તો બરફી નથી વેચાતી, હેદરે. આને તો સંસારે રે, મોક્ષ એવું નીકળ્યું. પણ સંસાર મોક્ષના વિરોધી ભાવો થઈ થાય. કેટલાક સરખા ભાવ હોય તો બને. બાજરીનો રાડોય મળે અને બાજરી એ થાય, કારણ કે રાડો એનું આનુષંગિક ફળ છે. પણ તમે ખેતર પાદર જોઈએ છે, બાજરી જોઈએ છે, પાદર જો બાજરી ક્યાંથી થાય? જે ભાવો એકબીજાથી વિરોધ છે, એકી સાથે મળે છે, તે સંસારનો નાશ, તેનું કામ મોક્ષ. શું જોઈએ છે? સંસાર. સંસાર રાગદ્વેષ મૂકી દો. રાગદ્વેષને લીધે સંસાર છે, રાગદ્વેષ રાખવા છે, મોક્ષ કરવા છે, મોક્ષ મળે તો બે વિરોધી ભાવો છે. આને તો શું કરવું છે? મારા બૈરા છોકરા, પૈસા ટકા, મકાન મિલકત, શરીર બધું સારું રહે અને મોક્ષ થાય. એ તો ના બને. આ બધું નાશ પામતા મોક્ષ થાય. આ શરીર લઈને ત્યાં જવાનું નથી, આ સગો લઈને ત્યાં જવાનું નથી, આ મોહ લઈને ત્યાં જવાનું નથી. જ્ઞાની તો શું કે છે? તારે મોક્ષે જવું હોય તો આ બધું પડી મૂકવું પડશે. મારે આ બધું જોઈએ તો તે બને. જ્ઞાનીની વાત અનુભવની છે, આપણે જોઈને વાત કરી છે. જગતના લોકો બુદ્ધિથી વાત કરે છે. જો પૈસાવાળા સુખી છે, બંગલાવાળા સુખી છે, બૈરાવાળા સુખી છે. સુખ નથી, પણ વ્યસનને લીધે સુખ માની બેઠો છે. દારૂમાં સુખ નથી, પણ વ્યસનથી તેનું દુઃખ સુખ માની બેઠો છે. મૂકી તો જો આનંદનો પાર નથી, પણ મૂકવાની હિંમત ચાલતી નથી. ગ્રંથિ ભેદ એ છે. સાચું સુખ જ્ઞાની કહ્યું, નિર્દોષ ધનનું કથન માનો તે જણે. હવે આપણે શું જોઈએ છે? મોક્ષ. મોક્ષ ત્યાર પછી આ મકાન લઈને તો જવાશે. બૈરો છોકરા, મોહ, કાગળિયો, દસ્તાવેજ બધું મૂકવું પડશે. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ છે. એક પરમાણુ માત્રની ન મરે સ્પર્શતા. એક પરમાણુ પણ ચોટેલો છે, તેની મુખ નથી. તો બધું મૂકવું પડશે. તો પછી ખેતર સાથે લઈ જવાશે. આપણી તો દોને ખારી છે, ખોરાક ટોપરા જેવી છે. મોક્ષે જોઈએ છે અને સંસારે જોઈએ છે. ભગવાન મારા બૈરા છોકરા
બધા સુખી રહે ને મોક્ષ આવે. એ રીતે બને. એ તો અહીં જ રહે ને તો સાડીઓ નથી, પછી કેમ બધા નથી તો શું કરી. નિર્દોષ નરનો કથરમાં એટલે એવા નિર્દોષ પુરુષ જેને અનુભવ છે તેનું કયું કરો, આપણે પણ નહીં ચાલે. એક ડોશી હતી, રોજ કથા સાંભળવા જાય. કથામાં વાત આવી મોક્ષ મળે તો સુખ થાય, પણ ડોશી મોક્ષની વ્યાખ્યા ના થાય. મોક્ષ કેવું દુઃખ કહેવાય. ફરી આટલું એને માનું કે મોક્ષ મળે તો સુખ થાય. ગામમાં ફરી કોઈ બીજા પાછા વ્યાખ્યાત આવ્યા, વ્યાખ્યાન કરે છે. ડોશી બેઠો છે. ડોશીનો આંખમાં શું પેલા વ્યાખ્યાન કરનારના મનમાં કે આટલી બધી સભા છે, પણ ડોશીને મારી કથામાં રસ પડ્યો. શું આવે છે? કથા પૂરી થઈ એટલે બધા વેરાવા લાગે. ડોશીમાં તમે બેસો. ડોશીમાં બેઠો. કેમ આંખમાં શું આવ્યા? મારે પાણી મરી ગઈ. તમે કહેતો હતો ને મોક્ષ થવાનો આવે. પાણી મરી ગઈ ને, બળદ મરી જશે, ભેંસ મરી જશે, છોકરા મરી જશે, વહુ મરી જશે, તમે મરી જશો, ત્યારે મોક્ષ થશે. એવો મોક્ષ મારે જોઈતો નથી. મારે છોકરા ને વહુ બધું રે મોક્ષ. મોક્ષ કયો? અંદર એક પરમાણુ ચોટ્યું છે ત્યાંથી નહીં બને. વાત થોડી અલૌકિક છે. ભૌતિક સુખ એ સુખ જ નથી, દુઃખદ છે. એને સંસારના કોઈ સુખ સાથે સરખાવી શકાય નહીં, કારણ કે બે ક્વોલિટી જુદી છે. આત્મ સુખ એ સુખ છે, ભૌતિક સુખ એ દુઃખ છે. પણ દુઃખને સુખ માની બેઠો છે. કેવળ જ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી, તે બધું જાણ્યું ન કેવળ જ્ઞાન. આત્માએ અનુભવ કરેલ વિભાવ ભાવ, તેથી જળ પદાર્થનો થયેલો સંયોગ. આત્માએ વિભાવ કર્યો એટલે એની સાથે જળ પરમાણુ ચોંટી ગયા. કોઈ વિભાવ કશાય ચિકાશ, ચિકાશ એટલે ચોટ્યું. મારો છોકરો, એ ચિકાશ મમતાપણાની આત્મા સાથે તે કર્મ ચોંટી ગયો. મારો પૈસો તો છે જ, મારો માન્યો ને એટલે ચિકાશ થઈ. ક્રોધ માન માયા લોભ એ ચિકાશ છે, ગુંદર છે. એ આપણે કર્યું એટલે કન ચોટવાનું, કારણ કે કનને ચોટતો નથી આવડતું. પણ તમે ચીકણા થાય એટલે ચોટો જ ને. તેલવાળા હાથે દળમાં અદગતો બધું ચોટે, પાણીવાળા હાથે થોડું ચોટે, ગુંદરવાળા હાથે બધું ચોટે. જેટલી ચીકાશ તેટલું ચોટે છે. સમયસર ગુટકામાં વાંચ્યું હતું. આ જીવ જેટલી ચિકાશ કરે છે તેટલું ચોટે છે. દાખલો આપ્યો છે. એક માણસ કોરા શરીરે રેતીમાં આરોટે છે, કઈ ચોટતું નથી, ચોટે તો કંખરી, કારણ કે ચિકાશ નથી. બીજો પાણી વાળો થઈને નહીને આરોટે છે તો થોડો દળ ચોટે છે, પાછો ખંખી નાખે, નહીં નાખે. ત્રીજો તેલ વાળો થઈને ચોટે છે તો, અને ચોથો ગુંદર જીરો ચોપડી ચોટે છે. એ રેતી દળ એવો ચોટે છે નીકળતા નથી. કેવા પછી એને કાઢવા માટે નરિયું લઈને કહું પડે. આવું તો જાય જ નહીં, કારણ કે એટલો ચોટો વિકાસી. જેટલી ચિકાશ સમજવું સંકે પાપ છે.
અને સમજુ હરગન વેનું ખોવે ચીકણો કરવું પડે તો એ કશાય ભારે ના કરશો, જેટલી ચીકાશ એટલું ચોટે છે. ભગવાન તીર્થંકરને પણ મન વતનને કાયનો યોગ હોવાથી ગણબંધ થાય છે, પણ કેટલું ચીકાશ નહીં, રાગદેશ નહીં, મોહ નહીં, ચોટતું નહીં. જેમ સૂકો માટેનો ગોળો ભીતે ન કે ના ચોટે, પણ ભીનો પોદરો નો કે ચોટી જાય. જેટલી ચીકા તેટલું ચોટે છે. બાકી તીર્થંકરને પણ કેવડીને પણ બંધ થાય. ચલે સંબંધો મન વતન કાયના યોગ છે ત્યાંથી બંધ થાય, પણ કેટલું તર્ક કરી પડે. એટલે આ સંસારના પદાર્થો પ્રત્યે જેટલો મોહ છે તેટલું બંધન છે. મોહ મૂકી દો. વસ્તુ તો મુકાય કે તમારે છે જ નહીં ને. મોહથી માની બેઠા તો પારકી ઉત્તમ પોતાની માની તમારી થાય. તો દુઃખી થાવ, ચોર ઠરો, જેલમાં જાઓ અને માર ખાવ, ફટકાર. પારકી હતું તો પોતાની માની ચોર કહેવાય હતું. આ શરીર આપણું નથી તો બીજું કોણ છે આપણું? દેહના આત્મા તદ્દન જુદા છે. દેહ તે આત્માની આત્મા તે દેહ નહીં. અને દેહ તમારો થતો હોય તો કયો દેહ શું કામ મૂક્યો? જેમ આ જવાનો રહેવાનો નહીં તો કેવું સુધી રહેવાનો? પ્રાપ્ત છે ત્યાં સુધી. પછી ભાડાની વેલ, ઉલાની વેલ. જળ પદાર્થનો થયેલો સંગમ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખાવ ઉજાણું થાય છે ઇન્દ્રિયની સહાયતાથી છે. આવરણ આવ્યો કર્મથી, એટલે હૃદય ભાવથી, મોહથી. આવે ત્યારે પણ દેખાય છે તે આવરણમાં 5 ઇન્દ્રિયો જેટલો બારો ખુલ્લો છે. એટલે આંખી થોડુંક દેખાય, થોડુંક અહીં સુધીનું. તે જોખું પાંખું કાનથી સંભળાય તે ત્યાં સુધીનું. એટલે જે કંઈક જણાય છે તે પર પૂતગલ. આત્મા તો ઇન્દ્રિયોથી જણાતો નથી. ફક્ત ઇન્દ્રિયોથી પૂતગલનું કિંચિત જ્ઞાન થાય છે, પૂરું નહીં. આપણે ઇન્દ્રિયોથી જે જ્ઞાન મેળવીએ છીએ એના કરતાં વિજ્ઞાનીઓ વધારે જાણે છે, અને એના કરતાં સંપૂર્ણ જ્ઞાની જાણે છે. ઇન્દ્રિયો નથી તો હોય. એટલે આત્માના સ્વરૂપ પ્રદેશો જ્ઞાનમય છે. પણ અત્યારે આપણી પર આવરણ આવ્યું છે, 6 આ 5 12 જ ઉગાડો છે. તે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. મોખે દેખાય, મોખે ચખાય નહીં. આ બારું ઉગાડું પણ દેખાય પણ ચખાય નહીં. જીભે ચખાય પણ દેખાય નહીં. કાને સંભળાય પણ સ્પર્શાય નહીં. દરેક ઇન્દ્રિયને પોતાની ઇન્દ્રિયનું જ્ઞાન છે. કેટલા બાર ઉગાડે છે? 5. પણ જ્ઞાનીને તો બધું ખુલ્લું છે. સર્વપ્રદેશે જ્ઞાન છે. ઓંધળો હોય ને અને જ્ઞાન થાય તો પછી વાંક ઉગડે કે ન ઉગડે? બીજા પ્રદેશો દેખે છે. ટૂંકામાં શું વાત? આત્મા પર આ બધું આવરણ આવ્યું છે તે ટળી જાય. એટલે ઇન્દ્રિયોનું જ્ઞાન કેવું થયું? થોડું કિંચિત, તે કલ્પિત છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. કોણથી ના વિષયનું? પણ આત્માને ભાન. આત્માને, કારણ કે આત્મા પોતે જ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કિંચિત થોડુંક છે, કલ્પિત છે. એ સમજ્યા વેતન નથી. આ વિવેતન કેવું જ્ઞાન સંબંધી વિભાવ ભાવથી થયેલો ઉદ્ગલ શિકાનો સંબંધ આત્માથી પર છે.
વિભાવ ભાવ કયા એટલે કશાય ભાવ, ક્રોધ, માન, માયા, લોભ, મારું સારું, આકર્ષણ ચોટ્યું. ક્યાંથી ચોટ્યું? કંઈકથી નહીં. જો હતો ને ત્યાં પૂતગલો વળગી ગયા. પૂતગલો જડ છે પણ ચિકાસ હાથમાં એટલે ચોટ્યું. તેનું યથાન્યાયથી જ્ઞાન અર્થાત અનુભવ થાય, અનુભવ્યમાં ને તેને લઈને લોક સમજના જે પૂતગલ તેનો પણ એવો નિર્ણય થાય. તે પછી પાછળની વાત આમ છે તો બીજે એવું જ છે એ પછી કલ્પના છે. જ્ઞાનીને સંપૂર્ણ જ્ઞાન છે. અજ્ઞાની થોડાક ઉપરથી બીજું કલ્પે છે પણ તેવું નહીં હોય. અહીંયા આવું છે માટે ત્યાં તેવું છે. જ્ઞાનીને સંપૂર્ણ દેખાય છે, અજ્ઞાને થોડું દેવું પછી અનુમાન કરે. અનુમાન તર્ક ઉઠો. અને તેને લઈને લોક સમૂહના જે પૂતગાળો તેનો પણ એવો નિર્ણય થાય. પછી અહીં આવતું તેવું છે એવું ના હોય. આપણે કલ્પના કરીએ કે આપણે ભાષા બધે ચાલતી છીએ, બધે ચાલે છે. કારણ કે અહીંયા શ્રમમાં બોલાય છે, પાર્કમાં બોલાય છે માટે બધે હોય છે. પણ બીજે બીજું છે. આપણે એમ માનીએ આપણે દાળ ભાત રોટલી ખાઈ તો બધે ખાતા છે પણ એવું બીજો ખોરાક જુદો છે. એટલે આપણને જે અત્યારે ઇન્દ્રિયોથી જે અનુભવ થાય છે એ કલ્પિત છે. જ્ઞાની તો સમસ્ત બધું ક્યાં શું છે તે સાથી જાણે છે. એના સરળ પ્રદેશો ઉગાડા થયા છે, આપણા ઢંકાયા છે. 5 ઇન્દ્રિયો જેટલો જ બારા ખોલનો છે. તો કોનું સાચું? જેના સરળ પ્રદેશો ખુલ્લા છે તેનું. આપણે તો કલ્પના જૂઠી પડે, અનુભવ એ સાચો. આકાશ પ્રદેશના તેટલા ભાગને લઈને અછેદભેદ જેવું અનુભવ થાય છે, અનુભવ સમાય છે. અને તે ઉપરાંતનો બાકીનો આકાશ જેને કેળો જ્ઞાન એ પોતે પણ અનંત કહેલ છે. આકાશ કેટલું અનંત, કેળો જ્ઞાન એ પણ અનંત કહ્યું. મોટી ઝાપડું કમ નથી. કેળો જ્ઞાને અનંત કહ્યું કે ન તો દીઠો નહીં નથી, દીઠો અનંત રીતે કહેવાય. હજુ થોડુંક ગયા નથી, કદાચ હોય તો આપણું કામ નથી. એમને જે જણાય છે સંપૂર્ણ ખુલ્લા થયા પ્રદેશ તો આપણું કામ નથી. જ્ઞાની કે છે સાચું છે. કારણ કે કક્ષા આપણે પહોંચ્યા નથી. કલ્પના કરે જૂઠી પડે. હું અધૂરી કલ્પના કરતો હતો ને કે પરદેથી તોના અક્ષરમાં આગળ પત્રો આવે સમજાવ્યું કે તો ઝેરો કાગળ ત્યાંથી નથી આવતો, અહીંના કાગળ ઉપર. હું તો બહુ વિચાર કરું તોનો કેમનો હસ્તાક્ષરમાં આવતું હોય છે. કારણ કે બુદ્ધિ આપણી ટૂંકી અને વાત તો આમ છે. આ પાછું કલ્પિત છે. સાચું તો જ્ઞાનનું કહ્યું. જેનો અંત નહીં એવો કહેલ છે તે અનંત આકાશનો પણ એ પ્રમાણે ગુણ હોય એવું બુદ્ધિ મળે નિર્કલ છે. બુદ્ધિ એ બધું નિર્કલું હોય. જ્ઞાની જોઈને કહ્યું છે. આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું એ વાત અનુભવ ગમે છે. તે આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્માનુભવ થવા ઉપરાંત શું શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે બુદ્ધિ બળથી કહેલું એમ ધારી શકાય છે. જેને થયું તેને થયું. બીજા કલ્પના કરે. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. બીજું જ્ઞાન થઈ જાય છે, કરવું પડતું નથી.
આત્મજ્ઞાનીઓ જગતના જ્ઞાન માટે આત્મજ્ઞાન નથી મેળવતા. આત્માના જ્ઞાન આરસી ચોખ્ખી થઈ એટલે અંદર ચિત્રો નથી પડતો, એની મેરે ફોટો આ બે પડે. આરસી ઉપર ચિત્રો, કેટલા ચિત્રો, આરસી ચોખ્ખી થવી જોઈએ. એમ આત્મા ચોખ્ખો થાય, સરળ દેખાય. આ બે દેખાય, ચિત્ર કઈ નાખાને ભૂલી જવાય. આત્મજ્ઞાન એટલે તદ્દન કેવળ ચોખ્ખો થઈ ગયો દેખાય. એ આપણે શી જરૂર છે? આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ બધું જાણીને આત્મજ્ઞાન કરવાનું છે. આત્મજ્ઞાન ન થાય અને બધી લોકાલોકનું જ્ઞાન થાય તો પણ નકામ. આત્મા જાણ્યો તેણે, જાણવા જેવો આત્મા છે ને બીજો જાણવા જેવું લાગ્યું તો આત્માનું માધ્યમ જ નથી. કશું જાણવા જેવું છે જ નહીં. સકર જગત તે અને આત્મા ન જાણ્યો, બધી દુનિયાનું જાણ્યું તોય નકામ. જબ જાણ્યો નિદ્રુપ કો તબ જાણ્યો સબ લોક, નહીં જાણે દ્રુપ કો સબ જાણ્યો છો કોક. જાણી શું કર્યું? તો આત્માનું જાણ્યું નહીં. શા કરતું કરવા તો કર્યું નહીં. આત્મજ્ઞાન પામ્યા પછી સંપૂર્ણ સુખ છે. આત્મજ્ઞાન નથી જાણ્યું અને જગતનું બધું જ્ઞાન હોય તો પણ દુઃખ છે. આત્મા જાણ્યો અને આત્મા જાણ્યો એને દુનિયાનું જ્ઞાન ન હોય તોય ચાલે. શું તારે જરૂર છે? પૃથ્વી સપાટ કે ગોળ, તારે શા સંબંધ છે? મીરું કેટલો લાંબો પડો, કોન્ટ્રાક્ટ લેવો છે? શીશીલા કેટલી લોબી પડી, ગચ્છીને ઘૂમડે તો પડવી છે? તાર શા ખબર? આ તો બીજું ત્રીજું જોડામાં થાય. હું કોણ જાણવા માંગુ? હું કોણ જાણ્યું પછી કોઈ જાણવા રહેતું જ નથી. ઇન્દ્રિયોના સંયોગથી જે કઈ દેખાવું જાણવું થાય તે જો કે અનુભવમાં સમાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવ ગમ્ય આત્મતત્વને વિશે કહેવાનું છે. જેમાં ઇન્દ્રિયોની સહાયતા અથવા સંબંધની જરૂર છે નહીં, વગર ઇન્દ્રિયો જણાય. આત્મજ્ઞાનીને કેળવજ્ઞાનીને ઇન્દ્રિયોથી જાણતા નથી. કાને સોંપાડતા સર્વ દેશે સોંપે, આંખે દેખતા નથી સર્વ પણ દેશે દેખાય. આત્મજ્ઞાન ઇન્દ્રિયો વડે નહીં, આત્મજ્ઞાન આત્મા વડે. ઇન્દ્રિયો જ્ઞાન થાય એ તો ભૌતિક જ્ઞાન. આત્મજ્ઞાન તો આત્મા અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. ઇન્દ્રિયો શું જાણે? કેટલું જાણે છે? ઇન્દ્રિય પ્રત્યેકને નિધ વિષયનું જ્ઞાન. પોત અને આત્મા તો બધાનું જ્ઞાન છે. કોણ મહત્વ કોનું? આત્માનું. જેને સંપૂર્ણ જ્ઞાન છે તે આત્મા. ઇન્દ્રિયોને તે આત્માની હાજરીમાં આત્મા ન હોય તો મળદાને સંભળાય ખરું, દેખાય ખરું, હોય તો ખુલ્લી છે. ફોટોય પડે, ફોટાનો જીવનારો ગયો, કાનમે અવાજે પણ ભીતે પડે છે, પણ જીવનારો ગયો. કોની કિંમત છે? છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ વિષયનું જ્ઞાન. મોતીના વિષયનો આત્માને ભાન. એક વખત ઇન્દ્રિયો તકરાર પડી, ભણાતા તાર પાઠ આવતો હતો. હું તો ઉપનિષદની વાત કે જીવા બાપા તમે જશો નહીં. આજે તો એ વાત જ કેવું, અધ્યાત્મની વાત તો કાઢી નાખ્યા તો. ઇન્દ્રિયો તકરાર પડી, કારણ કે જવું મોટું, મારા વડે
નાક કે છે હું મોટું, આંખો કે છે મારા વડે આ બધું હું મોટું, પગ કે છે અમે મોટા, હાથ કે છે મારા વડે. હવે તકરારને શું કરવું? પછી કરવા મળે ખતરો એમ કરો, મારા ફરતી હડતાલ ઉપર જાઓ, ચાલે છે કે નહીં? આંખે ગઈ તો ખુરશી બેઠો બેઠો ખાય, જાદરે જાય, શ્વાસ લઈને જીવે. વાંદરા જીવે ના જીવે, હોબરો જીવે. પછી કાન ગયા તો એ ખાઈ પીવે ને મજા. પગ ગયા તો ખુરશી બેઠો બેઠો ખાઈ પીવે. હાથ ગયા તો બીજો ખબર આવે ને જીવ કરો. અરે જે દોષિત કેટલો વર્ષથી ઉમામ છે, આંખે દેખતી નથી તો તું ખોરાક મોઢા ન કરતો ખાસ જીવે છે. આત્મા છે તો સુધી જીવાય છે. ઇન્દ્રિયો ભરણ જાય પછી તો જીવવા લાગ્યું. હવે આત્મા તો હું જાઉં, બધી ઇન્દ્રિયો કે ના બાપા, જીવા બાપા, જીવા બાપા, તમે જશો નહીં. પેલી ઇન્દ્રિયો એક જ ખાતું બંધ થતું તો આખી મીટ બંધ થઈ જશે. કોનું માધ્યમ છે? આત્માનો અનુભવ એ જ્ઞાન, ઇન્દ્રિયનો ભાવ એ તો ક્ષયોક્ષમ છે. પ્રભુત્રી કહેતા ખોફક્ષમ તે જ્ઞાન નહીં, ખોફક્ષમ બોલે છે જ્ઞાની. કેવળ જ્ઞાની સદ દેખી જાણી રહ્યા છે. સદ એટલે ઇન્દ્રિયોના વગર, અર્થાત લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવા છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે. કારણ કે કેવલના 13માં 14માં ગુણસ્થાન એવા 2 ભાગ કરવામાં આવે છે. તેમાં 13મા ગુણસ્થાન વાળા કેવલદાનને યોગ છે. યોગ એટલે મન અને કાયા. 13માં એટલે કેવળી તીર્થંકર, 14માં એટલે શિવ શરીર ગયું પછી. અને જો એ પ્રમાણે છે કે ઉપયોગની ખાસ તો રીતે જરૂર છે, જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કઈ ના ચાલે એવું નથી. અને જો એ પ્રમાણે ઠરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિ પર પણ ઠરે છે. કેટલીક ઓછી દશાવાળાને અનુભવથી થોડીક વાત કરે, બીજી આવું છે એવું ના આવ્યું. ઓચિંતો ખાડો હોય તો ડૂબી મરવાનું થાય. કલ્પનાથી કલ્પના. આ પ્રમાણે ઉપયોગ ઠરવાથી આત્માને જે જળ પદાર્થો નજીક છે તેનો તો અનુભવ થાય છે, પણ જે નજીક નથી અર્થાત જેનો યોગ નથી એનો અનુભવ થવો એમ કેવું તે મુશ્કેલી વાળું છે. અહીં તો જોઈને વાત કરી, પણ દૂરનું આપણે જાણતા નથી, વાત કરીએ. અને તેની સાથે છેટેના પદાર્થનો અનુભવ ગમે નથી એમ કહેવાતા કેવ જ્ઞાનના વિરોધને અર્થને વિરોધ આવે છે. તેથી ત્યાં બુદ્ધિ પરથી સર્વ પદાર્થનો સર્વ પ્રકારે લોકોનું જ્ઞાન થાય એમ. એક કાળના કલ્પેલા સમય જે કાળ, આ સમય અનંત સમય, એક આંખના પલકારામાં અનંત સમય અસંખ્ય. ને તેને લઈને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાન કાળ પહેલાના જે સમ વીતી ગયા છે તે ફરી આવવાના. સમય ગયો પાછો ના. અત્યારે તો એક જ સમયનો અનુભવ છે, એક જ સમય ગયો તો ગયો, આવડતો તો આવશે. અત્યારે તો એક વર્તમાનમાં સમય એક જ સમય ભોગવી રહ્યા.
અનુભવ ગમે જે સમય થયા છે તેનું જે સ્વરૂપ તે તથા તે સ્વરૂપ સિવાય તેનું બીજું સ્વરૂપ થતું નથી. અને તે પ્રમાણે અનાદિ અનંત કાળના વિધાદે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે એમ બુદ્ધિબળથી નિરત થયેલું ગણાય છે. જ્ઞાનીને બુદ્ધિબળ નહીં, અનુભવ. આપણે કલ્પીએ છીએ આવું હોય છે ને આવું હોય છે. 27 આ કાળને વિશે જ્ઞાન ખીણ થયું છે. પેલો કેવા જ્ઞાનીઓ હતા? મનોપર જ્ઞાન, અવધિ જ્ઞાન, કેવળ જ્ઞાન. આજે કેવું જ્ઞાન? કૃપાદેવને કેટલું કેટલું જ્ઞાન હતું, આપણી પાસે છે શું? હવે આપણે આવી અલ્પબુદ્ધિ વાળાને માપવા દે ગયું છે તો શું કરવું? એને શરણે રહીને એનું કયું કરવું તો આપણને તેનું જ્ઞાન પ્રાપ્ત થશે. જીન થઈ જીનને આરાધે તે સહી જીનવર હોવે રે. જેની પાસે છે એનો પાસો સેવો. નિર્દોષ નરનું કથન માનો તે જેને અનુભવ્યું. ચીન થઈને એટલે કેવા? સંયમી થઈને, ઇન્દ્રિયોથી વ્યાકુળ નહીં એવા. બુદ્ધિ તાર છૂટી રાખો. આપણી જ્ઞાનીનું કયું ના સમજાયું? પોતાને દેખાતું નથી એટલે કલ્પ્યું, પછી આમ કરો. કેટલા બધા બુદ્ધિ ગીરો મૂક્યો એ બધા. કેટલાક હાથમાં મરી ગયા ફરજ એમને. તો શું દાટ્યું તો ફરજ છે, એક જગ્યાએ ઠીરે ઉઠ્યું ને. કેટલાક કથે ભોયમાં દાટ્યો છે તો પડ્યો રહે છે. એક જરો કેમ ભોયમાં તો મળતું દાટ્યું, કોને દાટ્યું? આવી બધી અનેક કલ્પનાઓ છે. કેટલા તો કે છે મણનો મણો થાય ફરી ના ભોગવું. એટલે માણસના શરીરથી માણસ થાય, પણ માણસનો આત્મા જ માણસ થયું કોણ કે? માણસનો શરીરથી થયેલો દીકરો માણસ થાય તો કે બાજરીથી બાજરી થાય, તો બાજરીના દાણાથી બાજરી થાય, બાજરીના જીવથી થાય છે. એ તો આવી લોકોને બુદ્ધિ ઓળથી બદલાઈ જાય. જગતનો કરતા હોવો જોઈએ ને. આ ટેબલ બનાવ્યું ઉથારે, મકાન બનાવ્યું કરીએ તો જગત આ બરાબર જોઈએ. આ બુદ્ધિ. પણ વગર બનાવે બધા પદાર્થ આ પર તો કોણે બનાવ્યા, કોણે ઘડ્યા છે? આવા પદાર્થો એની મેળે છે જ. તું થાય મેરે કલ્પનાથી બનાવ્યો વગર ન બને એટલે જગત કરતા કલ્પ્યો છે જ નહીં. જગત અનાદિ અનંત છે અને અનાદિ અનંત કાળ સુધી રહેવાનું છે. પણ અને બનાવનાર કોણ? જગત કરતા કલ્પ્યો. પાછળ જગત કરતા તો કલ્પ્યો, પણ એને આ પૃથ્વી ઘડી તાર અધર કેમ રહી? પણ આ મૂર્ખાને પગ મૂર્ખો મર્યો કેનારો શેતના માથા ઉપર થાય. બરાબર હો, મહારાજ બધું જોણે. પણ એટલી કરતા શેતનાથ કોના માથા ઉપર? શેતનાથ અધર રહ્યો ને, તો શેતના અધર તો પૃથ્વી કેમ અધર ના રહે? આવું લોકોને બન્યા વગર બને મને જગત કરતા કલ્પ્યો અને શેતના માથા ઉપરથી અધર રહી. પછી તો ભગવાન તોથી બે મોકલ્યા. આદમ નહીં, એમણે વસ્તી કરી. ત્યાં સુધી હજુ એમ કશું નહોતું ના નહોતું કે છે, પણ ભગવાનની ઈચ્છા થઈ તે કર્યું. તારે આટોને ચણ આગળ કેમ ચણ ઉપડ્યું હોય ચિંતિન? તો ભગવાન અનાદિ હતો કે આદિ હતો? અનાદિ હોય તો અનાદિકાળ છે ને કદી ચળ ના ઉપડી કે પૃથ્વી બનાવવું. વચિંતી ચળ કેમ ઉપડી? ઉપડી તો ઉપડી, પણ હરખા કરવા હતા ને એને તોથી બધાને મોકલ્યા. તું ભાથો ખૂબ વધ્યાવું પડે ને.
તો કોઈને રાધાંતર, કોઈને ગરીબ નથી, કોઈ લગડો, કોઈ પોંધરો જન્મ્યો, એવો વેરવંતો કરીને શી જરૂર હતી? આ જીવને બુદ્ધિ નથી. પેલા બુદ્ધિવાળા સમજાય એમ કમ્ફર્ટેબલ. હા, બરાબર, સાચી વાત છે. તમે મરી જાઓ ત્યાં છોકરા કાગવા જ નોખે, ગરબ આપણો કાગડો થઈ ગયો હશે. પેલા બુદ્ધ આપણને સમજ આપણે હયા કરીએ જ છે. એમ ઓછી બુદ્ધિવાળાને જરાક બુદ્ધિવાળો આગળ ખેંચે છે. પેલો જોણતો નથી એટલે અંધન પલાય છે. સાચું કોનું? નિર્દોષ નરનું કથન માનો તે જ અનુભવ. અનુભવ સિવાય બધા તો કલ્પના એ કલ્પના. વૈજ્ઞાનિકો નવી નવી શોધો કરે છે, પછી નવો શોધક જૂની ના વિજ્ઞાનને જૂઠું ઠરાવે છે. આજે એવું બને છે. આ સુધી એ પદ કબૂલ કરે છે, આ સુધી માનતા તે ખોટું. પણ આત્મજ્ઞાન તો અનાદિકાળથી સરખું જ છે, કંઈક અનુભવનું છે, એટલે ફેરફાર હોઈ શકે નહીં. બીજું એક વાત ખાસ જાણવા જેવી, આત્મજ્ઞાન એની મેળે ઉત્પન્ન થતું નથી. ગુરુ સિવાય જ્ઞાન હોય નહીં. પૂરો હોય જે પુરુષ એ જ આપણને જ્ઞાન આપી શકે. તો એને કોઈ પૂરો હોય તે જ આપે, એને કોઈ પૂરો તે જ આપે. અનાદિકાળથી આત્મજ્ઞાન આમ પરંપરાથી થાય. કોઈને નવી રીતે જ્ઞાન ઉત્પન્ન થાય જ નહીં. કૃપાલદેવને પણ આ ભાવમાં ગુરુ નતા માર્યા, પણ ગયા ભાવમાં ભગવાન મારી રહ્યા. જૈન શાસ્ત્રો અને વેદાંત શાસ્ત્રો આ વાત કબૂલ કરે છે. ઈશ્વરી જ્ઞાન ઈશ્વર સિવાય બીજાથી પ્રાપ્ત થઈ શકે જ નહીં. અધૂરાથી પૂરું જ્ઞાન કોણ આપે? અધૂરો પૂરું જ્ઞાન આપી શકે? આ કારણે વિશે જ્ઞાન ક્ષીણ થયું છે, અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. કેમ? જ્ઞાન ઓછું એટલે 100 શાણે એક મત, અજ્ઞાન અનેક મત. 100 વિદ્યાર્થીનો વર્ગ હોય, માસ્તરે દાખલો લખાયો ગણિતનો કે સાચા, કે જેને 84 જવાબ તે સાચા 4-5 હોય, બાકીના જૂઠા કોઈને મળતો ના હોય. કોઈ તાજીલ, કોઈનો માછીલ, કોઈનો મૂળ, કોઈનો હડત્યાર ને જૂઠાનું મળતું હોય. પણ સાચા જે કયા કઈ 81 જવાબ બધા હરકત. 100 શાણાનો એક મત, અને અજ્ઞાનીના પોતાના એક મત. 12 ના 24 ના 25 ગપ્પો મારે. આ માર્ગ સાચા જ્ઞાનીઓ માટે એક જ છે. રાજ જ્ઞાન થાય ધર્મ. બીજો તો આમ તેમ કઈ 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 કર્યું છે. કેટલા તો કહેશે પાછું શું કરે, પણ ભોગવે. દેવાદી ગતિમાં હોય પાછું આવે. અહીં તો કે છે કે શુભ કરે તો સારું ફળ, અશુભ કરે તો ના કરતા ફળ. તમે મૂક્યો ને પ્રમેય, સારાનું સારું ફળ, ખોટાનું ખોટું ફળ. ના કર્યું ના ફળ લો. છૂટો થયો ના થયો. આ કાળે લોકોને બુદ્ધિ ઓછી એટલે જુદા જુદા કલ્પિત લીધું. ના આમ ના આમ. કારણ કે કલ્પિત એટલે કલ્પિત. આશરે કે આમ છે આમ છે. જોયું તો કે ના કઈ નહીં. તમે તમારે બેરે ગાઢ ઘડો છો. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા.
જ્ઞાનીઓના મત ઓછા, એટલે એમના ભેદ નહીં, અને જ્ઞાનીઓના અનેક ભેદ. પાર્થનાથનું અને મહાવીર જ્ઞાનનું એક જ જ્ઞાન, તો એક જ જન્મ, એક જ જન્મ. ભલે કાર અપેક્ષાએ લિંગ અને વ્રતમાં ફેરફાર કર્યો, પણ સિદ્ધાંતમાં ફેરફાર નથી. લિંગ અને ભેદો જે વ્રતના રે દ્રવ્ય દેશ કાળાદી ભેદ, પણ જ્ઞાનાદિની શુદ્ધતા તે ત્રણેય કાળ ભેદ. કોઈ કાળમાં સિદ્ધાંતમાં બે મત હોય નહીં, એક જ મત. 7 ને 5 12 કાળ બદલાય તો એ સિદ્ધાંત બદલાય. મહાવીર સ્વામી હતા કે પાર્થનાથ હતા, સિદ્ધાંત ફેર નથી. તે અજ્ઞાનીના માં ભેદ, જ્ઞાનીમાં ભેદ હોય જ નહીં, અને ભેદ હોય તો જ્ઞાની નહીં. તેમ બેમાંથી બેનું સાચું હોય, કોણ તો બે જૂઠા, કોણ તો એક સાચું, પણ બે તો સાચા ના જ હોય ના. 85 ને 75 તો કે 85 વાળો સાચો કે 75 વાળો સાચો, કોણ તો બે જૂઠા હોય, પણ કોણ તો બે સાચા હોય તો ના બને જ નહીં. જ્યાં બે મત થયા ત્યાં બે મત. આ કાળમાં જ્ઞાન ઘટ્યું એટલે લોકોએ પછી મત પડ્યા. જ્ઞાન હોય તો મત પડે જ નહીં, કારણ સમજે કે ગમે તે ભાષા બોલે ને વાત એક નિયત છે. કહો ગંગા કહો નદીજી, વસ્તુ ફરે નહીં છે. પણ જે ના જાણતા કકરાટ કરે, તોલું ને દર્શન લઈશ. તોલું એટલે દર્શન કે બીજું પેલા જોગ થાય ને દર્શનનું તોલું કહેવાય. પણ પેલો ના જો નામ દર્શન લઈ, તોલું તો એક જ થાય ને તોલું 10 થાય. ના જાણને શું થાય? મારે કાકી અભણ સમજુના ઘર બધા બહેરો તો અભણ માતા ગોળીઓ થતો પેલો, હજુ બીજી ના પોતો હોય. તે મારી કાકી શું કે 4.5 છે લઈ સાવ 5 છે નહીં, કે કોણ પાખર તો બધે. જેને બુદ્ધિ નથી એના બધા મતભેદ છે. આ કાળમાં પણ જૈનોમાં અનેક ભેદ થવાનું કારણ શું? અનુભવ નહીં, બુદ્ધિ. બુદ્ધિ થઈ ભેદ પાડે છે, અનુભવ તડ ભેગી કરે છે. ભગવાન મહાવીરના સમયમાં 5 વ્રત, પાર્થનાથમાં 4 વ્રત. કેશી સ્વામી ગૌતમ ભેગા થયા તો ગૌતમની પાસેથી કેશી સ્વામીએ 5 મહાવ્રત લીધા. ઝઘડ્યા નહીં, કાળ અપેક્ષાએ મહાવીરે કોઈ બરાબર કબૂલ કરી. એ 4 આવી જતો હતો, પણ આ કાળની અપેક્ષાએ ભગવાન જુદું પાડવું પડ્યું. આ કાળના લોકો વકીલ થવાના, બારો કાઢશે એટલે બ્રહ્મચર્ય વ્રત છૂટું પાડીને કહ્યું. બાકી 4માં 5 સમાતો હતો. એ મહાવીરનો અને પાર્થનાથનો માર્ગ જુદો નથી. લિંગ અને ભેદો જે વર્તનારે દ્રદેશ કાળાથી ભેદ. ટૂંકામાં જ્ઞાનીઓને મતભેદ નથી, મતભેદ છે ઓછી બુદ્ધિવાળા. કોઈ જગ્યાએ કે ભગવાનની પ્રતિમા પૂજાય, કોઈ કે ફોટા પૂજાય. ફોટા પ્રતિમા ફેરશો, કાળવાની કચ્છ છે ને, ફોટો એ કાગળિયું સમજો તો, અને પથ્થરો છે. પણ જો માનો તો દેવતા નહીં તો તોરણ પાષાણ. બુદ્ધિથી આવી કલ્પના કરે, પણ તમે પ્રતિમા પૂજો કે ફોટો પૂજવો એક જ છે. કેટલાક પ્રતિમા ના પૂજ, ફોટા ના પૂજે. એટલે ફોટો પૂજો તો પછી તો બાકી શું રહ્યું? આવી કાળાની કચ્છ તો ઘણી ચાલે છે.
ભગવાન આગળ ફૂલ ના મુકાય, એટલા કે મુકાય. પાછા એના ભેદ કાઢ્યા. તમે શાક ખાવ છો ને તો શાક ના ખાશો, એટલે શાક તો અમારો સંસાર બળ્યો છે, પણ આ તો છૂટવાની જગ્યા પર તમને કેમ પાપ કરાવે છે? પણ તમને ફેરી ફેરી વાત કરે છે, પણ મૂકો તે પાપ નહીં. ઉમરકો વાત જુદી છે. ઉમરકો હોય માટે પાપ થાય. તો પછી મુસલમાન આવે, અમારે મારે કબૂતર મૂકવું તમારો ભાવ છે, એ કબૂતરો ખાય ને. એક વખત બોચાથણ ગયેલો. બોચાથણ કૃતિનું મંદિર અમારા ગામનો ઢેડો હતો, તેનો ઉપરી હતો, અંગ્રેજી કશું નોમાય છે. તો ગયો ત્યારે મેરીની પ્રતિમા આગળ ડાબલામાં મૂક્યું છે. મેં કોઈ શું મૂક્યું કે છે? તો ભગવાને ધરાવ્યું છે. શું ધરાવ્યું છે? કે તમે શું મૂકો? અમે રોટલી મૂકીએ ભગવાનને, ના ગમાય ખાઈ મૂકીએ એટલે ભાઈ મોસ મૂક્યું છે. ભાવ છે ને, ભાવ છે માટે અયોગ્ય થાય. એટલે કેટલીક વખત ભાવને નામે પણ ઘુસાડી દીધું છે. સત્ય તે સત્ય. યજ્ઞ ના કરવાનો કયો, તો પછી તમે ભગવાનની આગળ જગન કરો. તો જૈનો જગન કરે છે, પ્રતિષ્ઠા વખતે જવ ઉમે છે, અને આપણે લીલોતરી ના જ કરીએ, પણ જવાર ઉગાડે છે જૈનો પેલા ગોહડાની ઉપર. આ કાઢવાની કરે છે. ત્યાંથી બુદ્ધિ બગાડી. એટલે જ્ઞાનીને તો શું છે? આત્મા સિવાય સૌહીન. જ્ઞાન વિના સમ્યક્તનો વિચાર છૂટતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો. એવું જેના મનમાં છે તે જે વાંચે અથવા સાંભળે તે તેને ફળે છે. મતભેદ નથી. જેને સાર ગ્રહણ કરવો છે ગમે તે વાંચે પણ સાર લઈ લે. હંસની માફક પાણીનો દૂધ ભેગો હોય પણ એને સ્પર્શે જ નહીં, દૂધ ખેંચી લે. કોણ? જેને મતભેદ નથી તે. બીજા તો લગડે. આમ કેમ મૂક્યું? અમારથી કેમ ઉતારતા નથી? મોત દેવાની કેમ નથી? બે દેવાની કેમ નથી? હવે તારું કર્તવ્ય થાય. અહીં ભક્તિ કરીએ, બીજા ના ગમે. અમાર તો બોલો થઈ બોલતા નહીં. ભક્તિ થકા બીજું છે. તમારે તારી ભાઈ પણ ભક્તિ થક બીજી છે. અહીં ભટ ભણ ટીપણો ફાડે છે. આ કદાચ હું નથી, અમે નથી કરતા, હું આ કરે છે માટે જૂઠા. જેને આપીત કરવું છે એને કોઈની જોડે ઝઘડો હોય નહીં. એમાંથી સારું લઈ લે, બીજું છોડ પડી રહ્યું તું કાઢ કે છે. જ્ઞાન વિના સમ્યકનો વિચાર છૂટતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો. એવું જેના આત્મામાં છે તે જે વાંચે અથવા સાંભળે તે તેને પડે છે. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યા. શ્રી નંદી સૂત્રે વ્યાખ્યા છે વેદ સિદ્ધાંતના. પણ જ્ઞાનીને જે જ્ઞાન પાક્યા તે ઠેકાણે ઠરો. કૃપાળુ યોગમાં સીધું વાંચવાની વાત કરી. જ્ઞાન એ જોયું કે આમાં તમારો ફાયદો છે. વૈરાગનો ગ્રંથ છે. સુંદરનાથની વાત કરી. આ તો વૈષ્ણવનો ગ્રંથ છે, પણ વૈરાગની વાત છે. યોગમાં સીધું કહ્યું. મને તમારા કઈ જ્ઞાનીને જે આપણને વાત કે કરો, આ તો પકડ ખોટી છે. ના બીજો ના બંધ થાય.
આપણે માટે વાત સાચી છે, કારણ કે આપણે નિર્ણય કરી શકતા નથી, પણ નિર્ણય કરી શકતો હોય એ તો ગમે ત્યાંથી સાર લેશે. મહાવીર સ્વામીની પાસે ગૌતમ સ્વામી આવ્યા, ગૌતમ કંડર. વેદાંત તો જ્ઞાન હતું એને, પણ જૈનો અક્ષય જાણતા નહોતા અને શંકા હતી આત્મા છે કે નહીં. આ ભગવાન જૈન શાસ્ત્રોની વાત કરીને સમજે, વેદાંતના દાખલા આપીને આત્મા છે એ વાત સમજાવી. આ શુદ્ધ શાસ્ત્રો વાંચો, તમારી દ્રષ્ટિએ વાંચો, આ વાંચો ચશ્મા વળો પહેરીને. 4 વેદ પઠન કરેલા જોવાને માટે મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યો હતો. 4 વેદ વડે તેને આત્મજ્ઞાન કર્યું. એટલે જે સમજુ છે ને એ ખોટો કકરાટ કરતો નથી, અને નથી સમજવું તે કકરાટ કરશે. ભગવાન ચક્ષુ કેમ નથી, બહુ ચક્ષુ કેમ રાખ્યો છે? પોતાની તે ઝઘડા ચાલે છે, તે 2 કલાક શ્વેતંબરો કૂદે, 2 કલાક દિગંબરો કૂદે. પેલો આંખો કાઢી નાખો ભગવાનને, પેલા આંખો ચડાવે. એને કોણે આપ્યો? કોર્ટના પેલા પારસી જજ કે ખરીતી જજ કે કોઈ ઢેડ જજ. અરે જૈનનું જોણ છે હોય કે તમારે સાધુઓ નિર્ણય કરે હાથો કે કરે હાથો? તે તમે આવા જ્ઞાનીઓ સાધુ દિવાકર, જ્ઞાન દિવાકર, અને એનો કઈ પૂરો ઢેડો કરે ને તમે સમજી જાવ ને. તારે માટે સરકારી દ્વારે જવું ને કૃપાદીને આ તમે તમારી બેને સમજી લો ને, પણ સમજતા ને પેદલ કે પાછળ આ ઘડો મારું પગર ભાગી લે ઠેકડો, બીજું શું થાય? અજ્ઞાની ખોટી કદાગ્ર કરે છે, જ્ઞાન નથી કરતા. જ્ઞાન વિના સોચ વિચાર છૂટતો નથી. મતભેદ ઉત્પન્ન થવું નથી કરવો. એવું જેના મનમાં છે તે જે વાંચે ત્યાં સાંભળે તે તેને ફળે છે. મતભેદાદી કારણે લઈને શુદ્ધ શ્રવણાદી ફળતા નથી. તમે વાંચો શાસ્ત્રો, પણ મતભેદને કારણે આપણને સફળ થતા નથી. કે તે મતભેદ છે, મારે મતનું આવે છે તો હું કહું મારું હિત કે નહીં જોતો, અને સંપ્રદાય પોષવો છે. આજે કૃપાદના વચનો વડે લોકો પોતાના સંપ્રદાય પોષે છે. કૃપાદે સંપ્રદાય ના કહે છે. દિગંબરો કે છે જો અમારો 19 શાસ્ત્રો લખ્યો છે કાગળિયા, પણ એના કરતા વધારે તો શ્વેતંબર ના કયો છે, 45 આગમો, આ પેલો તો 18 કયો, અને એના કરતા વધારે તો વૈષ્ણવ નો કયો છે. 18 પુરાણ ને, ગીતા ને, સુંદર વિલાસ ને, કઈ સેંકડો પુસ્તકો છે. ખોટો આગ્રહ કા કરે છે. પછી શ્વેતંબરો છે કે ભગવાનની પૂજા ફૂલ મૂકવા જોઈએ. પેલા અપાય મંદિર થાય છે કે કિરતચંદ આ પકડી પાડી. પછી પુષ્પ પાકડી 702 ના પત્રમાં શ્વેતંબર નાસ્તિક છે. એ કૃપાદેવે કહ્યું કે જે કાર્ય જે છે બરાબર છે અને તેની નિંદા કરશે યોગ નથી. કોઈ દિગંબર બોલ્યો આવું? શ્વેતંબર નહીં, કૃપાદે સાચો નિર્ણય કર્યો કે દિગંબરોએ આ રીતે શ્વેતંબરને ભોગવવા નહીં, અને શ્વેતંબરોએ શિથિલતા રાખવી નહીં. પછી ઢૂંઢિયાએ શું પકડી પાડ્યું?
પુષ્પ પકડી જોનું ભાઈ દરેકે એમાંથી પોતાનો સંપ્રદાય પોષણ કરે એનું સપને તો દર્શન પામે રહે થાય કૃષ્ણનો સંગ. તો કૃષ્ણ એટલે ભગવાન તો પેલા કૃષ્ણની વાત થઈ. મતભેદ ટાળવા માટે છે, મતભેદ રાખવા માટે. કેટલા વાગ્યા? 5:30. સુખદામાં આનંદ તો